3 વર્ષના સઘન સંશોધન બાદ હવે ફ્યુઅલ ટ્રાન્સફર મશીનનું વડોદરામાં જ ઉત્પાદન કરવામાં આવશે. પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક MSME દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણુ ઉર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે. અત્યાર સુધી આ સાધનો ફ્યુઅલ ટ્રાન્સફર મશીન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેજ રેક વિદેશમાંથી આયાત કરવા પડતા હતા. પણ હવે આ સાધનો વડોદરામાં બનશે. આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે, ફ્યુઅલ ટ્રાન્સફર મશીન. जो भी आप दिख रहे हैं इसका तो ये मटेरियल मैकेनिक है। ये मैकेनिक मटेरियल का सर थोड़ा आगे ओके जी लागो हटी आ जाओ भाई बच्चे हटी आ जाओ न्यूक्लियर पावर प्लांट जो प्रोजेक्ट्स होते हैं इंडिया के अंदर, ये तमिलनाडु में कुडमकुलम न्यूक्लियर पावर प्रोजेक्ट जो रशिया के कोलैबोरेशन में बन रहा है, और न्यूक्लियर पावर प्लांट में जो फ्यूल बंडल यूरेनियम फ्यूल बंडल यूज़ किए जाते हैं, उन यूरेनियम फ्यूल बंडल को यूज़ करने के बाद वो हाईली रेडिएटेड होते हैं, तो उनको जो है बाहर अपन कहीं भी जो है स्टोर नहीं कर सकते हैं। तो पूरी सेफ्टी के साथ जो है उसको स्टोर करना पड़ता है, और एक अलग जगहों पे उनकी बनी हुई है जिसको AFR बोलते हैं, अवे फ्रॉम द रिएक्टर से एक अलग जगह होती है, और वो बहुत बड़ा पूल होता है पानी का, 15 मीटर उसकी डेप्थ होती है। तो वहाँ इन फ्यूल बंडल्स को जो यूज़ किया हुआ फ्यूल बंडल है उसको वहाँ पर स्टोर किया जाता है। तो स्टोर करने के लिए जो है एक रैक असेंबली होती है। फ्यूल बंडल को आप, जैसे फ्यूल बंडल आपने यहाँ देखा था, उस फ्यूल बंडल को आप कहीं भी कैसे भी नहीं रख सकते हैं। तो स्टोरेज रैक जो होता है, फ्यूल बंडल स्टोरेज रैक, जो यहाँ पे आपको सामने दिख रहा है, ये फ्यूल बंडल स्टोरेज रैक है। इसमें फ्यूल बंडल को वहाँ से रिएक्टर से निकाल के इसके अंदर स्टोर करते हैं यहाँ पर। तो ये जो है करीब 20-30 साल के लिए फिर यहाँ पर स्टोर रहता है, फिर बाद में इसको रिप्रोसेसिंग किया जाता है। तो ये जो अभी तक जो ये बन रहे थे, ये जो है रशिया से सप्लाई हो रहा था कुडमकुलम प्लांट के लिए। अब ये पहली बार जो है भारत सरकार की जो पॉलिसी है कि जो है मेक इन इंडिया प्रोसेस में जो है ये होल्टेक एशिया के साथ विविध हाई फैब ने यहाँ पर मिलकर जो है इसको बनाया है। हाँ सर, मेक इन इंडियाનો પ્રોજેક્ટ છે જે આજે અમે એને સંપન્ન કરીને આજે મોકલી રહ્યા છે અહીંથી કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે. અને આ ભારત માટે બહુ એક પ્રેસ્ટીજની વાત છે કે આ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં બનીને જઈ રહ્યું છે.
શું છે આ પ્રોડક્ટમાં ખાસ કઈ રીતે ક્યાં જશે અને શું છે આ પ્રોડક્ટમાં ખાસ કયા પ્રકારની પ્રોડક્ટ છે આ જે છે રિએક્ટરમાંથી નીકળતા સ્પેન્ટ ફ્યુલ જે બહુ રેડિયો એક્ટિવ ને હાઈ ટેમ્પરેચરનું હોય છે એને સ્ટોર કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય છે. આ સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજ રેક છે જેમાં ફ્યુલ બંડલ જ્યારે રિએક્ટરમાંથી નીકળે છે એમાં પાણીની નીચે એને સ્ટોર કરવામાં આવે છે. એ આશરે 30 વર્ષ માટે આ પાણીમાં સ્ટોર કરવું પડે છે. દેશ માટે કેટલું ઉપયોગી છે? આ દેશ માટે બીજા બધા ઘણા આ રશિયન પાવર પ્લાન્ટ આવી રહ્યા છે. આ કુડનકુલમમાં જ યુનિટ 1 અને 2 1000 મેગાવોટના 2 ચાલુ છે હમણાં, અને બીજા 4 અંડર કન્સ્ટ્રક્શન છે, તો એમાં બી આ ફેસિલિટીની જરૂર પડવાની. તમને કેવી રીતે વિચાર આવ્યો? વિચાર તો આ ન્યુક્લિયર પાવરનો છે કે આને ભારત સરકારે જે આત્મનિર્ભર ભારતનો યોજના છે એમાં આ બનાવીએ, કેમ કે ટોટલી બધું આખું રશિયન પાવર પ્લાન્ટ છે. ક્યાં લઈ જવાના છે? આ કુડનકુલમ જશે, જ્યાં કન્યાકુમારી પાસે તામિલનાડુમાં.